અને આયા એ ડેવિડભાઈ આયા એક સરસ મજાની મને એક વાત મળી એટલે જાહેર કરી દઉં કે અહીંયા જે કાંઈ હુવા રૂપિયા થાય ને અહીંયા જે કાંઈ ઘોર ઉડે એ મંદિરમાં નથી વપરાવાની, મારો વણોલ પરિવાર એ નથી રાખવાનો, પણ અહીંયા જે કાંઈ રૂપિયા થાય ને સાહેબ ગૌશાળાની માલિકો જવાના છે. એક જોરદાર તાળી વધાવો 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 ભાઈ ભાઈ. અને સાહેબ નવયુવાન એ નવયુવાને સંકલ્પ કર્યો હતો એ 38 યુવાન ભેગા થઈ મારા વણોલ પરિવારના જુવાનડા જેની યંગ એને સંકલ્પ કર્યો હતો કે ઘણા વર્ષોથી આપણી માતાએ એ માંડવો નથી થયો, હાલો કરી નાખી. પણ સાહેબ આમ જો આ નાના નાના આવા 38 નવયુવાન એક થઈ અને આજ એ માતાને જમાડવા બેઠા હોય, આથી રૂડો બીજો કયો પ્રસંગ હોય? જોરદાર તાળીથી વધાવો 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 હે સાહેબ. અને જ્યાં મજા આવે અહીંયા એ ગાય માતાને અહીંયા જે કાંઈ રૂપિયા થાય ને એ ગૌશાળાની માલિકો જીતુભાઈ જવાના છે. એટલે જ્યાં જો કે અમારું મહેનતાણું આ મારા 38 નવયુવાન છે ને મારું મહેનતાણું એ મને આપવાના છે, પણ અહીંયા જે રૂપિયા થાય એ ગૌશાળાની માલિકો વપરાવાના છે. બોલ ભૂટ ભવાની માતની જય મારો હાલો ધમધમિયા લેને વાળા ધૂપને અભિયાન એ ઓલા પાલખમાં બિહારી નતને જદી પૂજવા પણ કરવા એ આપા કરવા મારી રવરાય રવેચી નો લઈ તન જદી આગેવાન એ મારી આયુ રે પેલા તને બોલાવે ખેતર વચારે મારા વિલા ખીજડી આન બોલ ડાયરું યાદ હવડી જાય પણ ડારે ડારે એ બનાવું પારણા સાહેબ ઘટાડો જંગલ ને માલિકો ખીજડી ના જાળવે એ ધનવતી નામની નાગણી વીર ખેતલાનો જન્મ કરાવે ભાઈઓ. અને એક ખીજડીના ઝાડવે એક હિંચકો બાંધી અને વીર ખેતલાને એની માલિકો હુવરાવીને ધનવતી નામની નાગણી ભાગવા જાય ને ત્યાં તો મારો વીર ખેતલો છેડો ચાલે ભાઈઓ. આય માં આવા આઘોર જંગલની માલિકો મને એકલો મેલીને ક્યાં આયલી બાપ? એક આયલ હવારે કોઈ કાળા માથાનો માનવી પૂછે કે તારી માં કોણ, તારો બાપ કોણ ને કેનો તું ભાણે છે? અને તેની ધનવતીના એક આંખની માલિકો શ્રાવણ, બીજી આંખની માલિકો ભાદરવો. અને વીર ખેટલાને જવાબ આપે રાહુલભાઈ, કેવો આપે?
હે માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ નરવતી નાગણી તન દેવ માતે નિર્ભોરાતા હે માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ નરવતી નાગણી તન દેવ માતે નિર્ભોરાતા ઘણા એમ કે રાવળદેવ ખેટલા બાપા કડુકામાં બેઠા, ઘણા એમ કે ભુજિયા ડુંગરે બેઠા, ઘણા એમ કે થાનની માલિકોર બેઠા, ન્યા તો બેઠા જ છે. અન્ય આપણે દર્શન કરવા જઈએ છીએ, પણ આવો માતાજીનો માંડવો હોય અને ઈ માંડવાની માલિકોર આયુનો આગેવાન આવીને ક્યાં બેહે? એ માતાના માંડવડે બેઠો ભુવાના રુદિયા મારે તો રાવળદેવની ઢાકે રમે આયુનો આગેવાન. માતાના માંડવડે બેઠો ભુવાના રુદિયા મારે તો રાવળદેવની ઢાકે રમે આયોનો યામી બન્યા. મારી દેવી માયા મેલતી ને મારા રૂઠડા મારી તારા પાય કો વિનાના તારા પારેવાને મારી રોડાવા દેતી નહીં મારી બાપની દેવી મારી માર વેરાય મારી રવેથી દેવો ધણી તારા પાય કો વિનાના અરે વાલે મને જતરવા દેતી ના મારું ધણી મારી રવેચી હોય એ મારા કટારિયાના દુખ પડી જાય દોયલી વેળા પડી જાય અને બેટા મને રવરાય રવેચીને યાદ તો કર જો બેટા પારકા ગામના સીમાડે તારી ખબરું લેવા આવું નહીં તેથી મને કટારિયાની રવેચીને કાયદો રામ મારા સાયર મારા વાલા વિહાર ગરીબી મન દેવીને વાલી લઈગા મારા વાલા વિહામાં તારી ગરીબી મારા ગોવિંદ બાપા મારી દેવીને વાલી લાગે મારા વાલા એક જ ભરોસો મારી રઘુરાય રવેચી નો હતો મારી મને જગત મેલી દેશે મારા ભાઈઓ મેલી દેશે પણ મારી કટારિયાની મારી દેવી મારી રઘુરાય રવેચી તું મન મેલી જાતી નહીં મારા સાયર 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 અમારા અશોકભાઈ ચાવડા ગામ ઘરેડા વાળા જોકે અમારા વડોલ પરિવારના થાપા ગુરુ છે મને રાહુલભાઈને 500 રૂપિયા શીખ ફેરામણી કરે માતાજી જોગ માયા જજો આપે બાપ
જણકારે મારી ખોડલ ગાડી મારી 5000 ઋષિ મારી ગાલી ના તપ કરે એ મારી છઠ્ઠી હતી કામ ઘેનું ગાય મારી ગાય 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 નાખી મારી ગાડી ત્રાવણ ઓ બોલી ગોદ મે હરડે મારી ગાડી ગતરાળ ગાડી ગતરાળ મારી ગાંડી કાટો ન તેજથી મોર્યો મારી ઓખે મારી ગાંડી કાટો મોર્યો એ ઓલા દિલ્હીમાં ભાંગાતા મારી ગાંડી એ જે દિલો ઢાલા કમાડ સાહેબ એ એકજી દિલ્હીનો બાદશાહ એમ કહેતો તો કે શું કરી લે તમારી હિંદવાની દેવ દિલ્હીનો બાદશાહ એમ કહેતો હોય કે હું કરી લે તમારી હિંદવાની દેવ અને તેથી મારી ગોદમાંની ગાંડીએ બોલ માંડ્યો તો કઈ દિલ્હીના બાદશાહ દુનિયાની માલિપાને ધરતીની માથે એક હું હિન્દુઓનું ધર્મ અને ગોદમાંની ગાંડી બોલું બાપ જા એક દિનનો સમય બને તારા લોઢાના કમાલને ભાંગીને ભૂકો કરી નાખું એટલું જ નહીં ઘોડા હણની માલિકોર એ તારી ઘોડીયું ધણાવું રાજમહેલની માલિકોર એ તારી હુરમું ધણાવું તો માનજે ગોદમાંની ગાંડી બોલે છે મારા કટારિયાના સુરવીર જીતબાજી
વાજો મારા કટારિયાના સુરવીર રમે મારા કટારિયાના સુરવીર રમે મુગિયા ઢોલ બાપા વાગે વાગે રાહુલભાઈ આજ માતાજીએ દીધો હોય દીકરો હે ગોરધન ભુવા અને આજ મારી કટારિયાની દેવી એ હાલેડા ગાતી હોય રાહુલભાઈ એ દીકરાને એ ભાઈ ઘડીક રાખો 2 મિનિટ રાખો 1-2 મિનિટ મારે હાલેડું ગાવું હોય બાપ તારે એ રોવેજી હાલા ગાય તારા ખોડિયાર હાલા તમે હુઈ જાવ ને બાલોડા એ તારી ખોડિયાલા હાલા કિશનભાઈ એવું મારી આયુનો આગેવાન વીર ખેટલાની યાદ કરવો છે એ મારી ચાવડાની ચામુંડનો આગેવાન વીર ખેટલો આવે રાહુલભાઈ એને પ્રેમથી રમાડવો હોય પણ ભાવથી રમાડવો હોય કેમ તોરી અખરણાગણી રે રે પિતા જા અરે બાપ પિતા તારા શંકર જેવા દેવ રે રે ધનરવતી નાગણીએ ધનનેણો માથે નિરખો એ આ તો નવકોડ નાગનો પાડે ધરે
ઓલા તને ખરેડાના ઉગમના બાર ના મારી ઓરડા પણ બાપ એક ખરેડાના ઝાડ વેગ ચાવડા જેવો ધણી બેઠો હોય એ મારો ચાવડાનો તો વાલો વિહામો મારી દેવી ચાવડા પણ કિશનભાઈ જગત આખાને તો એક મુખવારી માં મળી છે એ જગત આખાને તો એક મુખવારી માં મળી પણ ભલા મને તમારા અને અમારા તો ઓહો ભાગ્ય છે કે આપણા ઘરની માલિક પર બે મુખવારી વિહા પૂજાની ચાવડ પૂજાતી હોય એ ઉતા ગુંડાની માલપા જાવ એટલે એક મુખે ચામુંડા બેઠી છે એ ઈથી થોડા આગળ વ્યા જાવ ને એ ચોટીલાના પાદરની માલિક પર બે મુખવારી ચામુંડા બેઠી હોય અને એનાથી થોડા આગળ વ્યા જાવ ને સુરતની બાજુમાં નાનો એવો પંખીના માળા જેવું ગામ એ પાનેરા ગામની માલિક પર મારી ત્રણ મુખવારી વિયા પૂજાની ચામુંડા બેઠી હોય અને સાહેબ અને એ મારી ચામુંડા રમવા આવે ત્યારે ભાવથી રમાડવા कुलदेवी तारी चावोन कुलदेवी तारी चावोन अरे मारा काड़िया अरे मारा दीकरा रो तो जानो रे ए आ चावड़ा
પણ કિશનભાઈ એ અમારા વડવા અમને કહેતા કે બેટા એ બેટા આપાની ખાઈ જાય પણ કોઈથી થાપાવાળી ખાયા નહીં. મારા દુખિયા મણાનો ટેકો દેવી રી 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 એ મારી તારી દયાથી અમારા ભિખારીના ગાડા હાલે 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 મારી ચાવડાની ચાવડા મારી તારી દયાથી. મારી ચાવડાની ચાવડા એ મારી તારી દયા છે ને તો અમારી જિંદગીની માલિકો આઠે પોર આનંદ છે. અમારી જિંદગીની માલિકો કઈ ઘટતું નથી. અને બેટા જેનો ધણી હું ચાવડા જેવો બની ગયો હોય ને અને બેટા જેથી હોશિયાર રહેવા દઉં ને અરે તો મારા ખરેડાના જાળવે કરા નેજા ચડે બાબો. મારી તારા સિવાય મારા ગરીબ રાખનો મારી દેવી આધાર નહીં મારા વાલા. મારી તારી એ દયાથી અમારા ગાડા હાલે 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 મારી ચાવડાની ચાવડા મારા વાલા મારી તારી દયા છે તો મારા ભિખારીના ગાડા હાલે છે. અને બધા કોના ભાઈઓના પાવર હોય કોના રૂપિયાના પાવર હોય એ કોઈના ખાકી વર્દીના પાવર હોય અને બેટા કોઈના કાયકમાં બંદૂકડી નીકાળી એને એનો પાવર હોય અને ગાના જો મારા પાવરે દુનિયાની માલિકોને જીવતા હોય અને બેટા કોઈ તમને લાંબી આંગળી કરે અને જો વેટે વેટાનો હિસાબ લેતી ન આવું ને અરે તો મારા ખરેડાના ઝાડવે મારી ચાવડા જેવો મારે ચાવડા ને જા મોઢે આવે એ મારે ચાવડા ને જા મોઢે આવે રે એ મારે ચાવડા ને જા મોઢે આવે એ મને ખરેડાના જાણવા વાલા વાલા રે વાલા વાલા એ મને ખરેડાના એ હાલો ખરેડાના જાણવા વાલા રે ચાવડા ખરેડાના જાણવા વાલા
યાર આવડ ખોડિયા મારા કાના બાપાને યાદ કરવા હોય એ મારો ધારનો ધણી એવા મારા એ સુરવીર કાના બાપાને યાદ કરવા હોય તારે કહું બાન પિતા મારા કાના બાપા ખોબે ધોબે બાપા ખોબે ધોબે બાપા ખોબે આનવરે કાન ઉડાડે જદી કેસર તણી પણ ગામમાં કિરો તો મારા કાના બાપાએ જદી ગોકીરો એ ઓલા શિવ મારે બની જાય છે ધોળો રાત થોડો અને રાહુલભાઈ સુરવીરને યાદ કરવા હોય
અને કદાચ કોઈ ગાય માતાજીની વારે કામ આવી ગયા હોય, કોઈ બેન દીકરી અવળાની વારે કામ આવી ગયા હોય બાપ, અને એવા મારા કાના બાપાને યાદ કરવા છે. હા, મારે રૈયાને ધાર વાળા હો, હવે એવા મારા કાના બાપાને યાદ કરવા છે, અને એને યાદ કરતા હોય પણ કેમ વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે એ મેદાને મરવા અવસર લડવા મળત બસો બલરામ નડે એ મળતોની આગે રોજે લાગે દુનિયા માટે તોડી નડે એ જગતી ના જાયા કવિએ ગાયા આવાજ હુરવીર ક્યાં બજડે ભાઈ આવાજ હુરવીર ક્યાં બજડે ઢીંગાણાનો ઢોલ જાવાય ગો ઢીંગાણાનો ઢોલ જાવાય ગો કરવો એક ગજે લાડી રે અકબર તો સલામની આશા અકબર તો સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે પ્રભાત આ તો મારા રાજપૂત નું લોહી છે ભાઈઓ હે એ ગાય માતાજીની અબલાની વારે ચડ્યા હોય ને એના પારિયા પૂજાય કિશનભાઈ હા બાકી અમે હાજમાં આદમણ ખીચડી ખાઈને ખવરિયા ભાઈ ઈ મોર હુઈ ગયો હોય ને એના પારિયા નો પૂજાય બાપ હે અને તઈએ ઈ સુરવીર આવા ખોરીએ જાગૃત થાય ને ઈ મોજ ઉપર હાથ મૂકીને કહે કે શું કે એ રાણો મારો રાણાની રીતે રે રાણો મારો રાણાની રીતે રે લઈ લો ત્રણ હાકરો લઈ લો મારા કના રતન રે રે કાઈ વાંધો ને પાછો બીજો રાઉન્ડ લેશું આપણે મજા કરો ને યાર પ્રેમ થી બોલો ચામુંડ માતની જય
પોઢો મારા વિરા કેટલા તું પ્યારમાં પોઢો મારા વિરા જેથી પ્યારમાં અને કોઈ હારી મારા રાબડ જોગી ના પડજે પછી બુંબાડે થઈ જા મારા વિરા ખેતલા તું બેઠો એ તને વધામણા આવશે મારે બુટ ખોડિયાર મારે ચામુંડ દેવના દેવના અરે વેદના અક્ષર વિરાજ આરી અક્ષર જેદી ઉકલે નો આવશે આવશે મારે ભટ ભવાની નો આગેવાન એ ઓલા વેદ ને વાજે હમરાવે બેર કે તલા વેદ ને પણ આજ હર ગામના આંગણે એ મારી જોગમાયા મારી વાંઠાડે ભૂતનો નવરંગો માંડવો મારા વણોલ પરિવારે રોપ્યો હોય બાપ અને મારે ભૂતનો આગેવાન વીર ખેટલાને બોલાવો છે કિશનભાઈ અત્યારે તો બહુ સારો સમય આવ્યો છે કે આપણે દીકરા દીકરીના લગ્ન કરીને એટલે હારી હારી ગાડીઓ બંધાવી ભાઈઓ કોઈ ટાવેરા ઇનોવા ફોર્ચ્યુનર ને અમારા કિશનભાઈ તો ઠાર લઈને જવાના છે પણ જઈએ ઘોડિયા નાતે વીર ખેટલાને જાન જોડી હોય એની જ્ઞાનની માલિકો શું હોય રાહુલભાઈ એ હજારો હાથીડા ખેતલિયાની એ જાન મારે એ હજારો હાથીડા વીરા તારી એ જાન મારે ગમસાણું રે એ વીરો રે ખેતલિયો આયલો એ પરણવા રે જોકે છેલ્લી કડીની માલિકો વીર ખેટલાને પરણાવા જાય કિશનભાઈ કોઈ લગ્ન ગીત ગાય કે નો ગાય પણ એક વરની માં અને એક વરની બેન બે લગ્ન ગીત ગાય ને ગાય અને એમાં અમારા ડેવિડભાઈ ઈ લગ્ન ગીત ગવાતા હોય કેવા ગવાય રાહુલભાઈ એ મારે કેડે કટારી ઓલ બેલી માડિયા મે તારા માંડવે
હરના જાણવે ઓળણનો બુટ જેવો ધણી બેઠો હોય ને ધણી બેઠો હોય ને અને કદાચ મારા વણલ જો ટપોરો મારે જો ટપોરે હાજર ન થાય ને તેદી તો મન વણલ ના થાય સા ગોરિયા મન દેવી ને રામ રામ ઘરે ખમી જાજો છાયો કર નાખો કિશન બુઆ માથે છાયો કર નાખો અને અમને અહીં કઈક દેખાય એવું રહેવા દીજો થોડુંક અમને અહીં દેખાય ને એવું રહેવા દીજો મારો બાપ હા બાય બાય બાપ મારી દુખીઓ દુખને રોવે મારી દેવી સુખનું સપનું જોયું હોય નહીં મારી દુખીઓ દુખને રોવે મારી દેવી એના સુખનું સપનું જોયું હોય નહીં મારા વાલા જોકે મારે વડોળ પરિવારને કહેવું પડે એવું તો નથી ડેવિડભાઈ પણ માતાજીનો ભેડિયું હોય માતાજીની લોબડી હોય માતાજીનું કામડું હોય મારો બાપ એ સાહેબ થોડોક મારા શબ્દોમાં ધ્યાન દેજો એ ગોરધન ભુવા હા બતાવી લ્યો વાંધો નહીં પેલા મામા હા હા એટલે જોકે મેં હમણાં કીધું ને પાછો કહું છું ડેવિડભાઈ કે અહીંયા જે કાંઈ પૈસા થાય અમે રાવણ જેવું નથી લઈ જવાના કે મારો વણોલ પરિવાર નથી રાખવાનો એટલે આજ માતાજીનો ભેડિયો છે માતાજીની લોબડી છે માતાજીનો કામડો છે મારો બાપ તો એ ભેડિયો છલકાઈ જવો જોઈએ એ ફૂલની તો ફૂલની પાંખડી એ આ ભેડિયો ગોરધન ભુવા છલકાઈ જવો જોઈએ આજો હા મારો વણોલ પરિવાર હા અને આ ભેડિયો દુકાને લેવા જાય તો આની કિંમત કેવડી થાય એ 1000 2000 5000 કિંમત થાય પણ આજ ભેડિયો એ દુકાનેથી લઈ અને પછી ભુવાને ઓઢાડી દઈને પછી દુનિયાની માલિકો એનો કોઈ ભૂલ ન કરી શકે મારો બાપ અને ઈ માતાજીનો ભેડિયો હોય તારે માથા પ્રમાણે માને માથા પ્રમાણે માને એ ભેડિયો એ લોબડી એ મારી બૂટમાં નો ભેડિયો એ મારી માતાજીની લોબડી એ મની હતા એ માતાજી જાદુ આપે મારા બાપ
એ થોડીક જગ્યા કરી દ્યો. હા હા કાંઈ વાંધો નહીં. માં માતાજી તારું ભેડિયો, ઓ માતાજી તારું ભેડિયો. થોડા હેઠા બેસી જાઓ મારા બાપડીઓ. એ બધા દર્શન કરવા આવી શકે એટલે બધા થોડા હેઠા બેસી જાઓ. હાલો જો મારા બાપડીઓ બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. હાલો હાલો મારો બાપ બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ એટલે બધા દર્શન એક પછી એક કરવા આવો મારો બાપડીઓ. અને સાહેબ આ તો માતાજીનો ભેડિયો. હે સાંભળી જાઓ, આપણે બધા દર્શન કરીએ, માને બેડીઓ આપણે ઓઢાડ્યો, દર્શન કરીએ અને બધા આપણે આયોજક મિત્ર થોડીક જગ્યા આપીએ એટલે આપણો આખો પરિવાર દર્શન કરે અને માતાજીનો ઝાંખીનો લાભ લઈ શકે. એટલે આપણે થોડીક સ્ટેજની ગરમા જાળવી અને દર્શન કરી અને થોડીક જગ્યા આપીએ સ્ટેજ ઉપર. ખાસ નમ્ર વિનંતી. વાહ વાહ સરસ. બધા છોકરાને લાભ મળી ગયો, બધા આવી જાઓ, નીચે આવી જાઓ. બધા થોડા નીચે બેસી જાઓ મારો બાપડીઓ. હા બધા નીચે બેસી જાઓ. અને હવે માતાજીને અમારે રમાડવા છે. હા હે બધા નીચે બેસી જાઓ. એ આ ભેડિયાની શું તાકાત છે ને એની વાત મારે કરવી હોય. જહો હે ભેડિયો એટલે નકરું લુગડું નથી. જો મળી જાય હોય બાપ આપણે જાય 2 મિનિટ.